Painted, painless learning. જય હિન્દ બેટા, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ચલો, આવી ગયા બધા લોકો? મોજે મોજ, મોજે મોજ, મોજે મોજ. ચલો, તો આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ. ગઈકાલે જ આપણે આ ચેપ્ટરને નંબરિયા પડ્યા હતા. આ ચેપ્ટરમાં આપણે સૌથી વધારે ચર્ચા કરવાની છે આ ટોપિક ઉપર, બળ ઉપર. બળની આપણે થોડી ઘણી કાલે વાર્તા કરી હતી. આજે એકવાર ફટાફટ આનું રિવિઝન કરી દઈએ. આના માટે એક નાનો MCQ બનાવીને તમને આપી દઉં કે જે ન્યૂટનનો પહેલો નિયમ છે, ન્યૂટનનો બીજો નિયમ છે અને ન્યૂટનનો ત્રીજો નિયમ છે. અને શોર્ટમાં આ રીતે લખી શકાય N1, N2 અને N3. તો ન્યૂટનનો પહેલો નિયમ છે, બીજો નિયમ છે, ત્રીજો નિયમ છે. અહીંયા ઓપ્શન એ આપી દઉં. પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. પહેલો નિયમ છે બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ છે, સાહેબ શું બોલો છો, કઈ ખબર પડતી નથી. બીજો નિયમ છે બળનું સૂત્ર આપે છે. બીજો નિયમ છે બળનું સૂત્ર આપે છે. લખું છું અલગ, બોલાય છે અલગ, એટલે ધ્યાનથી જોજો શું કહેવા માંગુ છું અહીંયા આગળ. બીજો નિયમ છે બળનું સૂત્ર આપે છે અને ત્રીજો નિયમ છે બળની દિશા આપે છે. ત્રીજો નિયમ છે બળની દિશા આપે છે. ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે ને ફટાફટ આ રીતે ગોઠવી દો. પહેલો નિયમ શું આપે છે? તો કે બી આપે, એ આપે કે સી આપે. બીજો નિયમ શું આપે? એ આપે, બી આપે કે સી આપે. ત્રીજો નિયમ શું આપે? એ આપે, બી આપે કે સી આપે. ફટાફટ આને ક્રમમાં લખીને આન્સર આપી દો ફટાફટ ફટાફટ, એટલે આપણે આગળ વધીએ. પહેલો નિયમ શેની જાણકારી આપે છે? બીજો નિયમ શેની જાણકારી? ત્રીજો નિયમ શેની જાણકારી? 3 ઓપ્શન તમને આપ્યા છે, એ, બી અને સી. ફટાફટ આનો જવાબ આપી દો એટલે આપણે આગળ વધીએ. એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે 1A 2B અને 3C. 1A 2B અને 3C. 1A 2B એટલે આ શું 2B? B એટલે બીજું B સાથે અને ત્રીજું C સાથે. થોડી ભૂલ થઈ છે, થોડી ભૂલ થઈ છે બેટા. થોડું મગજ લગાવો, થોડું મગજ લગાવો, થોડું મગજ લગાવો. ગઈકાલે આપણે આની વાત કરી હતી. પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, ના ખબર હોય તો પહેલો નિયમ છે એ તમને બળની વ્યાખ્યા આપે છે. બળની શું આપે છે? વ્યાખ્યા. એટલે પહેલામાં આવશે બી. બીજો નિયમ શું આપે? તો કે વ્યાખ્યા આપણે લઈ લીધી, સમજૂતી આપણે લઈ લીધી. તો બીજા નિયમમાં શું કરવાનું? તો કે એનું સૂત્ર બનાવવાનું. બીજા નિયમમાં એનું સૂત્ર બનાવવાનું. બીજા નિયમમાં કયું સૂત્ર? તો કાલે જ આપણે વાત કરી હતી, બળ એટલે કે F બરાબર માં. અને ત્રીજો નિયમ શું આપે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ત્રીજો નિયમ આપે છે દિશા. દિશા એટલે દિશા પટની નહીં, દિશા એટલે વાત થઈ રહી છે અહીંયા આગળ ડાયરેક્શનની. બરાબર છે? તો બળ છે એના 3 નિયમો છે અને ત્રણેય નિયમો છે એ કઈ વસ્તુ છે એ તમને આપે છે, તમને ખબર હોય છે. પહેલો નિયમ એટલે ફટાફટ યાદ આવવું જોઈએ. પહેલો નિયમ એટલે સાહેબ વ્યાખ્યા, સમજૂતી આવી ગઈ તો કે ઓકે છે. ઓકે, તો હવે સૂત્ર ખબર હોય છે. સૂત્ર કયું સૂત્ર છે? F બરાબર માં કયો નિયમ આપે? બીજો નિયમ. અને ત્રીજો નિયમ શું આપે? તો કે સાહેબ બળની દિશા. તો ચલો, આટલી સમજૂતી બધા પાસે હોય તો આપણે થોડો આગળ વધીએ. અહીંયા આગળ આપણે એક વાત કરવાની છે. સૌથી પહેલા એક ટોપિકની જડત્વ. આપણે એક ટોપિકની વાત કરવાની છે, જડત્વ. જડત્વ એટલે શું કહેવાય? આ સમજતા પહેલા એક નાની એવી વસ્તુ છે એ તમને ફરીવાર સમજાવી દઉં. કોઈ પણ પદાર્થ હોય એની 2 જ અવસ્થા પોસિબલ છે. 2 જ અવસ્થા. એક અવસ્થા છે એ સ્થિર હોઈ શકે, સ્થિર, અને બીજી અવસ્થા છે ગતિમાન હોઈ શકે, ગતિમાન. માની લો કે અત્યારે આ બોર્ડ છે સ્થિર અવસ્થામાં છે, પંખો છે ગતિમાન અવસ્થામાં છે. 2 જ અવસ્થા પોસિબલ છે. કોઈ પણ વસ્તુ જોશો 2 જ અવસ્થા, કાં તો સ્થિર હશે કાં તો ગતિમાન હશે. તો સાહેબ આ જડત્વ એટલે શું કહેવાય? જડત્વ એટલે એવું કહેવાય બેટા કે જે અવસ્થામાં પદાર્થ છે એની એ જ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે. કોઈ પદાર્થ આમ સ્થિર હોય ને અને એને એમ કહો તારે ગતિમાં આવવાનું, તેમ કે ના ના ના, એ ના પડશે. અને કોઈ પદાર્થ જો ગતિમાં હોય અને એમ કહેશો સ્થિર થઈ જાવ, કહેવાનું જ છે, બાકી કઈ આપણે કરવાનું નથી. ખાલી એમ કહેશો સ્થિર થઈ જાય, સ્થિર થશે નહીં. પણ આવું કરવું હોય તો શું કરવાનું? તો કે બાહ્ય બળ લગાડવાનું. બાહ્ય શું લગાવવાનું? બળ. અને જો બાહ્ય બળ તમે લગાવવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે, થાય જ નથી બોલતો, થઈ શકે. કેવી રીતે એ આપણે જોશું અહીંયા આગળ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે, સર આ ચેપ્ટર નંબર 7 ચાલે કે ચેપ્ટર નંબર 8? બેટા ચેપ્ટર નંબર 8 ચાલે છે. તમારી જે કસોટી, એકમ કસોટી જે હવે નેક્સ્ટમાં આવવાની છે ડિસેમ્બર મહિનામાં, એ કસોટીમાં તમારું આ ચેપ્ટર આવેલું છે, એટલા માટે આ ચેપ્ટરને આપણે અત્યારે ચાલુ કર્યું છે. ચેપ્ટર નંબર 8 છે ગતિ અને બળના નિયમો. યા બળ અને ગતિના નિયમો 2 એક જ વસ્તુ છે. આની આખી ચર્ચા તમને કોણે આપી છે? ન્યૂટને આપેલી છે.
રેડી? તો સૌથી પહેલા આપણે વાત કરીએ અહીંયા આગળ જડત્વની. જડત્વ એટલે શું કે સવાલમાં જ જવાબ છે. ઘણીવાર આપણે કહેતા હોય, આ તો મારો જડ જેવો. જડ એટલે કોઈ વસ્તુમાં સમજે નહીં એવું. તો પદાર્થમાં એવું હોય કે એની જેની જે અવસ્થા હોય એમાં કઈ ફેરફાર થવાની ટ્રાય કરે તો એ અવસ્થાનો શું કરે? વિરોધ કરે. એ વસ્તુ નહીં, વિરોધ કરે. આ જે વિરોધ કરવાનો ગુણધર્મ હોય એને શું બોલાય? જડત્વ. સ્થિર હોય, ગતિમાં લાવવું હોય તો કે ના. ગતિમાં હોય અને સ્થિર બનાવવું હોય તો કે ના. બે વસ્તુમાં વિરોધ કરે. આ જે વિરોધ કરવાનો ગુણધર્મ છે એને શું બોલવાનું છે? જડત્વ. તો સાહેબ હજી થોડી ખબર પડી પણ થોડી ના ખબર પડી. જડત્વને બીજી રીતે વિચારવું કેવી રીતે વિચારાય? તો કે મસ્ત એક ઉદાહરણ આપી દો જડત્વને વિચારવા માટે. એક મસ્ત ઉદાહરણ આપી દો. એક તમારે પ્લાસ્ટિકની દડી લેવાની. પ્લાસ્ટિકની દડી, ક્રિકેટ રમતા જશો બધા લોકો. પ્લાસ્ટિકની દડી લેવાની અને એક સીઝનનો બોલ લેવાનો. બે સરખા આકારના લેવાના, સરખા માપના લેવાના. સરખા આકાર, સરખા માપના. બેને સરખા આકાર ને સરખા માપના લેવાના. તમે એમાં ફેરફાર નથી કરવાનો. બેને તમારે સરખા હાથમાં આવી રીતે પકડી લે. એક જ વ્યક્તિએ પકડી લેવાના. પ્લાસ્ટિકની દડી અને ક્રિકેટનો જે સીઝનનો બોલ આવે, લાકડાનો બોલ કહેવાય નહીં, અને બેને પકડી લેવાના. હવે બે બોલને તમારે સરખી રીતે ઘા કરવાના. કઈ વસ્તુ છે જે દૂર સુધી જશે? દડી છે એ દૂર સુધી જશે. કઈ વસ્તુ છે જે દૂર સુધી જશે? દડી દૂર સુધી જશે કે સીઝનનો બોલ દૂર સુધી જશે? જે લોકો એમ કહેતા હોય સાહેબ દડી દૂર સુધી જશે, એક લખી દે, એક. અને જે લોકો કહેતા હોય કે સીઝનનો બોલ થી દૂર સુધી જશે, સીઝનનો બોલ, એ બે લખી દો ફટાફટ. ઘણા લોકોનો આન્સર છે બે 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 બે. આવો આન્સર છે. બે 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 આવો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે લોકો રોંગ છો. આ તમારે પ્રયોગ કરવો હોય તો પ્રયોગ કરી જજો. તમારે પ્લાસ્ટિકની દડી લેવાની છે અને સીઝનનો બોલ લેવાનો છે. પણ એના માટે એક કન્ડિશન તમારે યાદ રાખવાની છે કે અહીંયા આજુબાજુમાં ક્યાંય વાતાવરણ ના હોવું જોઈએ. સાહેબ એ તો પોસિબલ જ નથી. એ તો તમને વાત કરું છું. આજુબાજુમાં વાતાવરણ ના હોવું જોઈએ. શા માટે કહું છું? આજુબાજુમાં હવા ના હોવી જોઈએ. એનું કારણ શું છે? પ્લાસ્ટિકની દડીઓ એકદમ ફોફી હોય. તો જો એને તમે ફેંકવાનો ટ્રાય કરશો ને એટલા જ બળથી તમે સીઝનના બોલને ફેંકવાનો ટ્રાય કરશો તો પ્લાસ્ટિકની દડી છે એ હવાના કારણે અવરોધ અનુભવશે. બાકી જો તમે વાતાવરણ વગરની કોઈ અવસ્થા લઈ લેશો અને ત્યાં બેને એક સરખા વેગથી, સરખા બળથી સામે મોકલશો તો સૌથી વધારે દૂર સુધી કોણ જશે? પ્લાસ્ટિકની દડી. અને સૌથી ઓછા અંતર સુધી કોણ જશે? અહીંયા આગળ તો કે સીઝનનો બોલ. તો આ બેમાં સૌથી વધારે દળ કોનું છે? તો કે સીઝનના બોલનું. એટલે શું કરે છે? તો કે આપણે એની અવસ્થા જ્યારે ચેન્જ કરવાની ટ્રાય કરીએ, પહેલા એ સ્થિર હતો, એને ગતિમાં લાવવાની ટ્રાય કરીએ, તેનો એ વિરોધ કરશે. એનો શું કરશે? એ વિરોધ. આનાથી બી હજી એક ઉદાહરણ કેવું હોય તો એક ઉદાહરણ કહી શકાય. તમારા ક્લાસમાં બે ટાઈપના સ્ટુડન્ટ હશે. એક સ્ટુડન્ટ હશે થોડા સિંગલ બોડીના હશે અને બીજા સ્ટુડન્ટ હશે થોડા ખાતા પીતા ઘરના હશે, એટલે થોડા બોડીમાં હશે. બરાબર ને? તો બે બાજુમાં જવાનું. બેની બાજુમાં જઈને તમારે ખાલી શું કરવાનું? તો કે આમ કરીને આમ જ કરવાનું છે. ખાલી આમ કરીને આમ. જે સ્ટુડન્ટ હલી જાય, જે સ્ટુડન્ટ આસાનીથી હલી જાય એનું જડત્વ કેવું છે? ઓછું. એનું જડત્વ કેવું હશે? પ્રમાણમાં ઓછું. અને જે સ્ટુડન્ટને હલવામાં થોડી વાર લાગે એનું જડત્વ કેવું હશે? વધારે. બરાબર? માની લે કે એક હાથી છે અને બાજુમાં એક કૂતરું લઈ લઈએ. તો હાથીને પાટું મારો તેમ કઈ ફેર ના આવે. કૂતરાને પાટું મારો તો ફેર આવે. શું ફેર આવે? કૂતરું દોડે પાછળ. આપણે દોડવાની વાત નથી કરવાની. અહીંયા આગળ આપણે વાત કરવાની છે કે કૂતરું હોય ફટાફટ ત્યાંથી દૂર ધકેલાઈ જશે. તો કૂતરાનું જડત્વ ઓછું થશે અને હાથીનું કેવું થશે? વધારમાં. તો આવી રીતે તમે વ્યવહારમાં કેટલા બધા ઉદાહરણ છે એના દ્વારા સમજી શકો કે જડત્વ એટલે શું કહેવાય? તો કે જડત્વ એટલે દળ કહેવાય. જડત્વ એટલે બેઝિકલી દળ કહેવાય. જડત્વ એટલે આપણે વાત કરવાનું છે દળની. જડત્વ એટલે આપણે વાત કરવાની છે દળની. ઓકે, અહીંયા સુધી કોઈને ડાઉટ નથી? ચલો, ડાઉટ ના હોય તો ફટાફટ લખી દો. મોજે મોજ. મોજે મોજ એટલે આપણે આગળ વધીએ. ફટાફટ લખી દો. અહીંયા સુધી જો કોઈને ડાઉટ ના હોય તો મોજ લખી દો એટલે આપણે આગળ વધીએ. ચાલો ફટાફટ કમેન્ટ કરો. ફટાફટ કમેન્ટ કરો. આપણી પાસે ટાઈમ લિમિટેડ છે એટલે આપણે એક ટોપિક વધારે કવર કરી શકીએ. ફટાફટ. ઓકે. બેટા તમને પીડીએફ મળી જવાની છે. સ્ક્રીનશોટ લેવાની જરૂરિયાત નથી અત્યારે. અને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો આરામથી. બાકી તમને આ પીડીએફ મળી જવાની છે. ચલો આગળ વધીએ. સાહેબ આ જડત્વની તો વાત કરી, પણ આ જડત્વને હજી થોડું વધારે સમજવું કેવી રીતે સમજી શકાય? તો કે આનાથી સ્થિર સ્થિતિનું જડત્વ હોય, ગતિનું જડત્વ હોય અને દિશાનું જડત્વ હોય. ફરી વાર, સ્થિર સ્થિતિનું જડત્વ હોય, સ્થિર અવસ્થાનું જડત્વ, ગતિમાન અવસ્થાનું જડત્વ અને દિશાનું જડત્વ. આ સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું? તો કે ઉદાહરણ આપી દો તમને અહીંયા આગળ. સ્થિર સ્થિતિનું જડત્વ માની લો કે કોઈ તમે 2 વ્હીલર 4 વ્હીલર યા તો બસમાં બેઠા છો. બસ ઊભી છે. બસ જ્યારે ચાલવાની શરૂઆત કરશે તો 1 સેકન્ડ માટે તમારી બોડી છે એ થોડી ક્યાં જવા ટ્રાય કરશે? પાછળ. થોડી ક્યાં જવા ટ્રાય કરશે? પાછળ. કેમ? આનું કારણ સમજાવો. કે બસ છે પહેલા સ્થિર અવસ્થામાં છે. એની અંદર તમે માની લો આ રીતે બેઠેલા છો. તમે કઈ અવસ્થામાં છો? સ્થિર અવસ્થામાં. બસ એમ કે છે તમને, બસ કે મારે આગળ જવું છે. બસ એમ કે આગળ જવું છે. તો જો આ તમારી અવસ્થા ક્યાં ધકેલાશે? પાછળ.
રેડી? તો તમારી બોડી છે એ પોતાનું જડત્વનો ગુણધર્મ દર્શાવશે અને ક્યાં જવાનો ટ્રાય કરશે, શું થવાનો ટ્રાય કરશે, તો કે સ્થિર રહેવાનો ટ્રાય કરશે. હું જેમ છું મારે એમ જ રહેવું, મારે ચેન્જ થવું નથી. બસ કેમ થોડા હાલે, મારે તો આગળ જવું છે. બસ શું કે મારે તો આગળ જવું છે. તો કે લે બેટા તું પાછળ જા. એટલે થોડી વાર માટે 1 કે 2 સેકન્ડ માટે તમારી બોડી સેજ કેવી ધકેલાશે પાછળ. રેડી? તો આ કઈ સ્થિતિનું જડત્વ થઈ ગયું? તો કે સ્થિર સ્થિતિનું જડત્વ. કઈ સ્થિતિનું જડત્વ? સ્થિર સ્થિતિનું જડત્વ. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં ખબર પડી હોય ફટાફટ લખી દો. મોજે મોજ સર, મોજે મોજ. આની ચર્ચા આપણે આગળ જઈને આપણે ફરીવાર કરવાના છે. પીડીએફ માં બધી જ વસ્તુ આપેલી છે. આમાં જેને ખબર પડી હોય લખી દો, ફટાફટ લખી દો. મોજે મોજ. એટલે આપણે બીજા જડત્વની વાત કરીએ, ગતિનું જડત્વ. ફટાફટ ફટાફટ ફટાફટ. કોઈને ડાઉટ હોય તો ખાલી લખી દેજો ડી, એટલે હું સમજી જઈશ ડાઉટ ની વાત થઈ રહી છે. ફટાફટ લખી દો મોજે મોજ, મોજે મોજ, મોજે મોજ. ચલો આગળ વધીએ. બીજી અહીંયા આગળ આપણે બીજી વાત કરવાની છે, ગતિનું જડત્વ. તો પહેલા આપણે બેઠા જે બસ હતી, બસ એને આપણે સ્થિર અવસ્થામાં રાખી હતી અને અંદર આપણે બેઠા હતા. હવે શું કરવાનું? તો કે બસ યા તો 4 વ્હીલર યા તો કોઈ પણ વાહન છે એને ગતિમાન રાખવાનું. 60 ની સ્પીડે, 70 ની સ્પીડે ગતિમાન વાહન લેવાનું છે. એની અંદર આપણે બેઠા છીએ મસ્ત. એટલે એમ બોલી શકાય કે આ જે બસ છે, બસ એ આવી રીતે આગળ જાય છે અને અંદર આપણે બેઠા હોય તો બસ જેટલી ગતિમાં જતી એટલી જ ગતિમાં આપણે જતા હોય, એટલી જ ગતિમાં આપણે જતા હોય. બસ એમ કે સામે ગાય આવી ગઈ તો બસ તરત બ્રેક મારશે. બસ શું મારશે? બ્રેક. જો બસ બ્રેક મારે તો આપણી બોડી હતી તો એ શેમાં હતી? તો કે આપણને એવું લાગે છે કે આપણે સ્થિર બેઠા છીએ, પણ એકચ્યુઅલી એમાં બસ જેટલી ઝડપથી ગતિ કરતી હોય, બસ જેટલી ઝડપથી ગતિ કરતી એટલી ઝડપથી આપણી બોડી શું કરતી હોય? ગતિ કરતી હોય. બસ એમ કે હું સ્થિર થાવ તો આપણી બોડી એમ કે નહીં. બોડી શું કે છે? મારે તો ગતિમાં રહેવું છે. એટલે આ બસ જયારે બ્રેક મારશે ને તો થોડા ટાઈમ માટે તમારી બોડી થોડી આગળ ખસી જશે. ટ્રાય કરીએ તમે કરી લેજો. જયારે બસ, રિક્ષા યા કોઈ પણ વાહનમાં બેઠા હોય, ઓચિંતાની બ્રેક મારે એટલે તમારી બોડી કે મારી બોડી અથવા જેની બી બોડી એ તરત એમ કહેશે કે આપણે આગળ જવું છે, આપણે ગતિમાં રહેવું છે. પણ બસ બ્રેક મારે એટલે થોડા ટાઈમ માટે તમારી બોડી આગળ નમી જશે. તો આને બોલે ગતિનું જડત્વ. આને શું બોલે? ગતિમાન અવસ્થાનું જડત્વ. રેડી? તમારા માટે એક મસ્ત, આના માટે એક મસ્ત પ્રશ્ન લઈને આવ્યો છું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બી હવે આપણો નેક્સ્ટ લેક્ચર આવે શનિવારે, ત્યારે મને આ પ્રશ્નનો જવાબ આપજો. માની લઈએ અહીંયા આગળ એવું માની લઈએ, એટલે હાલે બાપા, હાલે હાલે હાલે, શું પ્રોબ્લેમ છે તને? ઓકે છે, ડન છે, ડન છે. માની લે કે આ એક રસ્તો છે, આ એક રસ્તો છે. રસ્તા ઉપર એક 4 વ્હીલ દોરી દો અહીંયા આગળ. આ 4 વ્હીલ છે આ ડાયરેક્શનમાં જઈ રહી છે, આ ડાયરેક્શનમાં. રેડી? 4 વ્હીલમાં કોઈ એક માણસ છે આ રીતે ઉભો છે અહીંયા આગળ. આ માણસને કલ્પી લઈએ આપણે. આ માણસ છે, આ માણસ છે. 4 વ્હીલ આ ડાયરેક્શનમાં જઈ રહી છે. જેમ આપણે બોલીવુડની મૂવી, હોલીવુડની મૂવીમાં જોતા એ પ્રમાણે આ માણસ છે અહીંથી આમ ઠેકડો મારે. આ બસ આમ ચાલે છે, આ માણસ એની અંદર આ રીતે બેઠેલો છે. બસ ચાલી રહી છે, બસ ચાલી રહી છે. આમ માણસ અહીંથી આમ ઠેકડો મારે. તો વિચારીને મને નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપજો કે બસ આગળ નીકળી જશે ને માણસ અહીંયા રહી જશે, કે પછી બસ એ આગળ જશે અને માણસ એ આગળ જશે ને જ્યાં બસ પહોંચી હશે યા તો 4 વ્હીલ પહોંચી હશે યા તો વાહન પહોંચ્યું હશે ત્યાં જ પડી જશે એની અંદર ને અંદર. વિચારીને મને નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપજો. આની અંદર મસ્ત ફિઝિક્સ સમાયેલું છે, જોરદાર, જબરજસ્ત. જો કોઈ વાહન હોય એની અંદર યા તો એની ઉપર તમે બેઠા હોય, તમે આમ ઠેકડો મારો, તમે જો આ રીતે આમ ઠેકડો મારો, તે વાહન આગળ નીકળી જશે ને તમે નીચે પડી જશો, કે પછી વાહન આગળ જતું હશે ને હારે હારે તમે આગળ જઈને વાહનની ઉપર જ પડશો. વિચારીને મને નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપજો. આના માટે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં તમારે શરૂઆતમાં જ મને કહેવાનું છે કે સર એક જવાબ, આવી રીતે કહેજો સર એક જવાબ, એટલે હું સમજી જઈશ કયા જવાબની વાત થઈ રહી છે. શું બોલશો વિદ્યાર્થી મિત્રો? સર એક જવાબ, એટલે હું સમજી જઈશ મેં તમને આ પ્રશ્ન પૂછ્યો હતો ને તમારે મને આનો જવાબ આપવાનો છે. જે વિદ્યાર્થી મિત્રોએ નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપવો હોય એ નેક્સ્ટ લેક્ચરમાં આ રીતે કમેન્ટ કરી દેજો સર એક જવાબ, એટલે હું આ પ્રશ્ન સમજી જઈશ અને ફટાફટ હું તમને કહી દઈશ. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં તમારે જ્યાંથી સમજવું હોય, જ્યાંથી વિચારવું હોય, જે વિડીયોઝ હોય, વિડીયોઝ જોઈને મને નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપજો. આમાં બી ફિઝિક્સ સમાયેલું છે. રેડી? ચલો આગળ વધીએ. હવે ત્રીજી અવસ્થાની વાત કરીએ, દિશાની. કઈ દિશા? તો બહુ ઈઝી વસ્તુ છે સમજવા જઈએ તો. માની લઈએ કે તમે 2 વ્હીલર યા તો 4 વ્હીલરમાં બેઠા છો. 2 વ્હીલર આ દિશામાં જઈ રહી છે, ધીરે ધીરે ટેન 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 કરતી જઈ રહી છે. ઓચિંતાનો આમ કરીને આમ વળાંક લઈ લે તો શું થાય? જો આમ વળાંક લઈ લે તો તમારી બોડીની ઓપોઝિટ ડાયરેક્શનમાં, વિરુદ્ધ દિશામાં આમ નમી જશે. બધા લોકો આ ફીલ કર્યું જશે. રિક્ષામાં બેઠા હોય, બસમાં બેઠા હોય, કોઈ સર્કલ આવે ને સર્કલ પરથી બોડી આ રીતે આમ ફરીને જતી હોય, સર્કલ પરથી કોઈ વાહન આમ ફરતું હોય તો તમારી જે બોડી હોય, તમારું જે શરીર હોય, વિરુદ્ધ દિશામાં શું કરશે? તો કે જવાનો ટ્રાય કરશે. તો આ શું દર્શાવે છે? તો કે તમારી બોડી છે એ જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં રહેવાનું ટ્રાય કરે છે. પણ બસ એમ કહે છે કે મારે તો વળાંક લેવો છે, મારે તો શું લેવો છે? વળાંક.
તો બોડી એમ કે ના મારે તો સ્થિર રહેવું છે, મારે શું રહેવું છે? સ્થિર. પણ એ સ્થિર રહી શકશે નહીં. ત્યાં આગળ જડત્વના કારણે એ કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? તો ઓપોઝિટ ડાયરેક્શનમાં. બસ આમ વળાંક લેશે તો તમારી બોડી ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે. રેડી? તો 3 પ્રકારના જડત્વની વાત કરવાની છે: સ્થિર અવસ્થાનું, ગતિમાન અવસ્થાનું જડત્વ અને દિશાનું જડત્વ. જો આમાં કોઈને ડાઉટ હોય તો ડી લખી દો અથવા મોજે મોજ લખી દો એટલે આપણે આગળ વધીએ. ફટાફટ મોજ લખી દો. મોજ 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 એટલે આપણે આગળ વધીએ. ફટાફટ ફટાફટ ફટાફટ. ચલો ફટાફટ લખી દો. મોજ 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 એટલે આપણે આગળ વધીએ. ચલો ડન છે, ડન છે, ડન છે. કોઈને ડાઉટ નથી ને? ચલો આગળ વધીએ. આમે તમને સમજૂતી આપી. એની સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો, જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે તમારે એક એક જડત્વ છે એને એક ઉદાહરણ લઈને તમારા શબ્દોમાં સમજાવવાનું છે. એકની સમજૂતી છે એવું તમને અહીંયા આગળ આપી દઉં છું. દાખલા તરીકે સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું? પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન ત્યાં સુધી કરે કે જ્યાં સુધી, અહીંયા ત્યાં સુધી બોલવાનું, ત્યાં સુધી કરે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે. હવે એક ઉદાહરણ ઠપ કરી દેવાનું. ધારો કે સ્થિર બસમાં કોઈ વ્યક્તિ ઊભો હોય યા તો બેઠો હોય, બરાબર ને? બસ અચાનક ચાલુ થઈને ગતિમાં આવવા લાગે તો આ સ્થિતિમાં વ્યક્તિ કઈ તરફ નમી જાય? પાછળની તરફ. હમણાં આપણે વાત કરી હતી એ જ વાત છે. આના માટે કોણ જવાબદાર છે? તો કે વ્યક્તિનું જડત્વ, વ્યક્તિનું જે શરીર છે, એની જે બોડી છે એનું જડત્વ. હવે એ જ રીતે તમારે બીજો પ્રશ્ન છે એને વાંચવાનો છે, ગતિનું જડત્વ. અને એ જ રીતે ત્રીજો પ્રશ્ન વાંચવાનો છે. ક્યાં આપ્યું છે? ક્યાં આપ્યું છે? ક્યાં આપ્યું છે? તો કે સાહેબ નેક્સ્ટ સ્લાઇડમાં. ક્યાં આવ્યું? તો કે આ દિશાબેનનું જડત્વ, દિશાનું જડત્વ. રેડી? પહેલા તમારે એક નાની એવી વ્યાખ્યા બનાવવાની છે અને પછી એના જડત્વની તમારે સમજૂતી આપવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આગળની બદલે આપણે પાછળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેમ સાહેબ? કેમ સાહેબ? કેમ સાહેબ? કારણ કે હવે આપણે જોવાના છે આ ચેપ્ટરના હીરોને. આ ચેપ્ટરનો હીરો કોણ છે? હીરો બોલે તો ન્યૂટન. આ ચેપ્ટરનો હીરો કોણ છે? તો કે ન્યૂટન. કારણ કે ન્યૂટને જ આ બધી વાર્તા કરી હતી ને એટલે જ આપણે આ બધી વાર્તા ભણવાની છે. અને જે લોકો 11-12 સાયન્સ લેવા માંગતા હોય, ડોક્ટર, એન્જિનિયર, આર્મીમાં જવું છે યા કોઈ પણ ટાઈપની એવી ડિગ્રી લેવી છે યા તો કદાચ ગવર્મેન્ટ જોબમાં જવું છે, તો એના માટે 9મા ધોરણનું જે વિજ્ઞાન અને ગણિત છે એ તમારી ભગવદ્ ગીતા યા બાઇબલ આ માનીને ચાલજો. તમે જ્યાં સુધી ભણશો, કોલેજ ભણશો, 11-12 સાયન્સ કરશો અને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ બધા ટોપિક આવવાના છે. આ બહુ બેઝિક ટોપિક છે એટલે એને બરાબર સમજી વિચારીને યાદ રાખજો. રેડી? ખાલી 9મા ધોરણ પૂરતું આને તૈયાર કરવાની જરૂર નથી. જો 11-12 સાયન્સ લેવાનું હોય, ડોક્ટર બનવાનું હોય, એન્જિનિયર બનવાનું હોય, આર્મીમાં જવાનું હોય, તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આ બધા છે. બળ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, આની સાથે બીજા ઘણા ટોપિક સંકળાયેલા છે જેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં આગળ કરવાના છે. ચલો સૌથી પહેલો નિયમ યાદ કરીએ. ન્યૂટનનો પહેલો નિયમ. પહેલા ન્યૂટન કાકાને વાત કરીએ. પહેલો નિયમ શું કહે છે? તો કે પહેલો નિયમ જડત્વ જ કહે છે. પહેલો નિયમ એટલે જડત્વ જ કહેવાય. એટલે મેં તમને પહેલા જડત્વ સમજાવ્યું. તો ન્યૂટનનો પહેલો નિયમ એટલે શું કહેવાય? તો કે જડત્વનો જે નિયમ છે એનો એ જ નિયમ કયો કહેવાય? ન્યૂટનનો પહેલો નિયમ. સાહેબ કેમ એવું? તો કે આ જો સમજાઈ જશે તમને વાંચશો એટલે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગીય ગતિ કરતો હોય તો અચળ વેગીય ગતિ ચાલુ રાખે છે. આ જે નિયમ છે એને બોલાય છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. હજી એકવાર રિપીટ કરી દઉં છું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ બે અવસ્થામાં પોસિબલ છે. જો એ સ્થિર રહેતો હોય તો સ્થિર જ રહે અને ગતિમાન હોય, ગતિમાન મતલબ અચળ વેગીય ગતિ કરતો હોય, અચળ વેગીય ગતિ કરતો હોય તે પોતાની અચળ વેગીય ગતિ ચાલુ રાખે છે. રેડી? તો બસ આ જ રીતે તમારે પહેલો નિયમ છે એને બોલવાનો છે. પહેલો નિયમ થઈ ગયો. હવે એની સમજૂતી આપવાની છે. સમજૂતીમાં તમારે 1-2 ઉદાહરણને ઠપ કરી દેવાના છે. આ બહુ ઈઝી ઉદાહરણ છે. દાખલા તરીકે કોઈ વસ્તુ છે જે સ્થિર પડી છે તે ગતિમાં ક્યારે આવે?
કોઈ વસ્તુ જ્યારે સ્થિર પડી હોય તે ગતિમાં ક્યારે આવે? માની લો કે અત્યારે હું તમારી સામે ઊભો છું, અહીંયા એક વિડીયો સામે કેમેરો મૂકેલો છે અને મારે ગતિમાં લાવે ક્યારે આવે? મારે એને શું કરવું પડે? બળ લગાવવું પડે. અહીંયા ખુરશી પડી છે અને ગતિમાં લાવી તેને શું લગાવવું પડે? બળ લગાવવું પડે. તેવી જ રીતે કે ઉદાહરણ આપ્યું છે તમને અહીંયા, ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક હોય જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં રહે છે, એની અવસ્થા જાળવી રાખે છે. સ્થિર અવસ્થામાં તો સ્થિરની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. રેડી? ચલો આગળ બીજું ઉદાહરણ, ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે, અસંતુલિત બાહ્ય બળ લાગે તો અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે. આમાં કઈક ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, આ જે ટાઈપ છે કરવામાં ભૂલ છે. આ વસ્તુને હું બોલી દઉં છું તમને. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી એ પદાર્થ છે એ પોતાની અચળ વેગીય ગતિ ચાલુ રાખે છે. અચળ વેગીય ગતિ શું રાખે છે? ચાલુ રાખે. એમાં ફેરફાર થતો નથી. ગેલિલીની વાત યાદ કરો, કાલે આપણે ગેલિલીનો પ્રયોગ જોયો હતો. ગેલિલીનો યાદ છે બધાને? ગેલિલીના પ્રયોગ પરથી છેલ્લું વાક્ય મેં તમને એવું લખી આપ્યું હતું કે કોઈ પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય, કોઈ પદાર્થના વેગમાં, તો એના પર અસંતુલિત બાહ્ય બળ લગાવવું પડે. અથવા આને બીજી આ રીતે બી બોલી શકાય કે જો કોઈ પદાર્થ અચળ વેગીય ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ અચળ વેગીય ગતિ કરતો હોય તો એ પોતાની અચળ વેગીય ગતિ ચાલુ જ રાખે જ્યાં સુધી એના પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે, જ્યાં સુધી એના પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે. અને બે રીતે વિચારી શકાય. રેડી? તે જ વસ્તુની અહીંયા વાત કરવાની છે. દાખલા તરીકે એક મસ્ત ઉદાહરણ આપ્યું છે, ઘર્ષણ રહિત સપાટી પર. સાહેબ આ ઘર્ષણ રહિત સપાટી ક્યાંથી લાવી? એટલે હાલને બાપા, શું પ્રોબ્લેમ છે તેરે કો? ક્યાં પ્રોબ્લેમ હે? ઓકે, ઘર્ષણ રહિત સપાટી ક્યાંથી લાવી? આ સપાટી મળે જ નહીં, બરાબર? એટલા માટે જે અહીંયા લખ્યું છે ધારો કે, અહીંયા લખવાનું ધારો કે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરાવવામાં આવે, તેની અચળ વેગી ગતિ છે એ કરતો જ રહે એટલે કે અચળ વેગી ગતિ શું રાખશે? ચાલે. બરાબર? પણ ઘર્ષણ રહિત સપાટી પોસિબલ નથી એટલે જ અહીંયા લખ્યું છે કે જો કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય જ નથી. તેથી ઘર્ષણ બળ ની અસર હેઠળ દડો અમુક હદ સુધી આગળ જશે, પછી શું થઈ જશે? અટકી જશે. રેડી? પછી શું થઈ જશે? અટકી જશે. ઘર્ષણ બળના લીધે દડો છે અમુક હદ સુધી જ આગળ જઈ શકશે, પછી ઓટોમેટિક અટકી જશે, કારણ કે એના ઉપર એક અસંતુલિત પ્રકારનું બળ લાગે છે. કયું? તો કે ઘર્ષણ બળ. એક નાની હવે આકૃતિ દોરીને સમજી લે. દડો ધારો કે આ દિશામાં ગતિ કરતો હોય તેના ઉપર ઘર્ષણ બળ ક્યાં લાગતું હશે? વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ હંમેશા ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. કઈ ટાઈપનું બળ છે ઘર્ષણ બળ? આવો એમસીક્યુ આવે છે ઘણી વાર. તો કે સાહેબ અસંતુલિત બળ છે. ઘર્ષણ બળ કેવું બળ છે? અસંતુલિત બળ છે. અહીંયા લખેલું બી છે, યાદ રાખી લેજો આને. ઘર્ષણ બળ કેવું બળ છે? અસંતુલિત બળ. હંમેશા ક્યાં લાગે? જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં. જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં. રેડી? ચલો આગળ વધીએ. જડત્વની ચર્ચા આપણે હમણાં જ કરી લીધી. ઓકે, જડત્વના પ્રકારો બી જોઈ લીધા. સ્થિર અવસ્થાનું જડત્વ, ગતિમાન અવસ્થાનું જડત્વ, અને ચલો હવે આ ચર્ચા છે ને આપણે થોડી અલગ રીતે જોવાની છે. આ ચર્ચા આપણે ઓલરેડી કરી દીધી છે, પણ આ જે વસ્તુ છે એ થોડી અલગ રીતે પૂછાય છે. કેવી રીતે? આપણે એને સમજીએ. પદાર્થનું જડત્વ એટલે શું? હમણાં જ આપણે ચર્ચા કરી કે જે પદાર્થ હોય એનો એક એવો ગુણધર્મ કે જે પદાર્થની જે ફેરફાર થવાની અવસ્થા હોય, ફેરફાર થવાનો ગુણધર્મ એનો શું કરે? વિરોધ કરે. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ રહેવા માંગે, અને ગતિમાન હોય તો ગતિમાન જ રહેવા માંગે. આને શું બોલાય? તો કે જડત્વ. જડત્વનું બીજું નામ શું છે? તો કે સાહેબ દળ. જડત્વનું બીજું નામ શું થાય? તો કે દળ. પદાર્થનું જે દળ હોય એને બોલાય જડત્વ. રેડી? પણ હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો કે વિવિધ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરો કે પદાર્થનું દળ એ એના જડત્વનું માપ છે. પદાર્થનો દળ એ એના જડત્વનું માપ છે. તો સૌથી પહેલા આની વાત કરી લે, આ ઉદાહરણની. શું કરવાનું છે? તો કે એક સરખા બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતા ખાલી બોક્સ હોય એને સહેલાઈથી ખસાડી શકાય. આ તો બહુ ઈઝી વસ્તુ છે. એક તમારે બોક્સ લેવાનું, એમાં ઘણા બધા પુસ્તકો છે અને અંદર મૂકી દેવાના, અને ખાલી બોક્સ લેવાનો, બે ધક્કો મારવાનો. કયું બોક્સ જલ્દીથી ખસી જશે? ખાલી બોક્સ. આ તો બધાને ખબર પડે, બરાબર? ઘરે ખાલી કોઈ પણ વસ્તુ હોય જલ્દી ખસી જાય, સિવાય કે એની અંદર પદાર્થ ભરેલો હોય. તો મતલબ ભરેલું જે વસ્તુ હશે એમાં દળ વધી ગયું હશે. ચલો બીજું ઉદાહરણ છે આમાં. એક ફૂટબોલને કિક મારીએ તો દૂર સુધી ગતિ કરે છે, અને તેટલા જ બળથી તેટલું જ કદ ધરાવતા પથ્થરને કિક મારીએ, પથ્થરને, તો એ ભાગ્યે જ ગતિ કરે છે.
આવું ના કરે બાળકો. પથ્થરને કિક મરાતી હશે, પથ્થરને કિક મારશો થી હામું તમને મારી દેશે, તમારા જે પગ છે ઇન્જર્ડ થઈ જશે. રેડી? ઉદાહરણ એ મારા હારા કેવા ઠપ કરે છે અહીંયા. ફૂટબોલને તમે ફૂટબોલને કિક મારો તો ગતિમાં આવશે, પથ્થરને કિક મારશો તો તમે ગતિમાં આવીને દવાખાને જશો. રેડી? ચલો આગળ વધીએ. સ્થિર અવસ્થામાં ત્રીજું ઉદાહરણ છે. આમાંથી કોઈ પણ 2-3 ઉદાહરણ યાદ રાખવાના છે. આટલા બધા ઉદાહરણ તમારે યાદ રાખવાની જરૂર નથી. કોઈ પણ 2 કે 3 ઉદાહરણ યાદ રાખી લેવાના છે. આટલા બધા ઉદાહરણ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ચલો આગળ. સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક મેચિસના એટલે ક્રિકેટના દડાની વાત થાય છે. સીઝનનો બોલ, સીઝનનો દડો, બરાબર, સીઝનના દડા. અને બીજા ટેનિસના દડા પર એક સરખા મૂલ્યના બળોથી બેટથી ફટકારવામાં આવે તો મેચિસના દડા કરતા ટેનિસનો દડો ક્યાં જાય છે? વધારે દૂર જાય છે. અહીંયા મેચિસનો દડો એટલે આપણે નોર્મલ દડાની વાત કરી લઈએ, બરાબર. મેચિસનો અહીંયા એવું લખેલું નથી, પણ આપણે નોર્મલ દડાની વાત કરી દઈએ. ચલો એની પછી વાત કરીએ. એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય તેટલું જ બળ સ્થિર ટ્રેન પર. આવું તો કરાય નહીં. એક લારી ખસેડવાની છે ને એક ટ્રેનને ખસેડવાની છે. ટ્રેનને તમે આખી જિંદગીમાં ધક્કો મારીને મરી જશો તો એ ટ્રેન આટલી નહીં હલે, આટલી હલશે નહીં. કારણ કે ટ્રેન અને ક્યાં લારી, ક્યાં ટ્રેન ને ક્યાં લારી. આ કોના જેવું છે? તો કે ક્યાં હાથી ને ક્યાં ચીટી. ચીટી એટલે હું વાત કરું છું કીડીની. આના જેટલો તફાવત છે. બેને ધક્કો મારશો તો લારી તો આસાનીથી ખસી જશે કદાચ, યા થોડી ઘણી બી હલશે. ટ્રેન તો બિલકુલ નથી હલવાની. ચલો એની પછી વાત કરીએ. ઉપર વર્ણવેલા ચારેય કિસ્સાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જે ભારે પદાર્થો છે, ભારે પદાર્થો એનું જડત્વ વધારે હોય એટલે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવા શું કરે? તો કે પ્રયત્ન કરે. અને તેઓ પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ હોય એને કેવું કરે? ઓછું કરે. પણ હલકા પદાર્થો હોય એમાં જડત્વનો ગુણધર્મ ઓછો હોય એટલે એને આપણે ફટાફટ શું કરી શકીએ? તો કે સ્થિરમાંથી ગતિમાં ને ગતિમાંથી સ્થિર, સ્થિરમાંથી ગતિ ને ગતિમાંથી સ્થિર, એની અવસ્થા બદલાઈ શકે. રેડી? તો જીવનમાં અમુક વાર જડત્વ જરૂરી છે અને અમુક વાર જડત્વ ના રાખવું બી જરૂરી છે. સાહેબ આવું કેમ બોલો છો? તો ઘણી વાર શું હોય કે તમારે જીદ પકડવી પડે કે મારે જીવનમાં હાંસલ કરવું છે તો કરવું છે તો કરવું છે તો કરવું છે. મારે આ ધ્યેય હાંસિલ કરવો છે, કરવો છે, કરવો છે, કરવો છે. તેના માટે તમારે એક જડત્વ રાખવું. જડત્વ એટલે સ્વભાવની બાબત કરું છું, નહીં કે દળની વાત કરું છું. અને ઘણી વાર જડત્વ છોડવું બી પડે. સાહેબ સવારે ઉઠાતું નથી મારાથી, શું કરવું, આમ નથી થતું, તેમ નથી થતું. તો એ જે તમારો સ્વભાવ છે એ સ્વભાવમાં થોડો તમારે ચેન્જ લાવી દેવાનો, બરાબર છે. તો જ્યારે જરૂરિયાત હોય ત્યારે જડત્વ થોડું, સ્વભાવની વાત કરું, જડત્વ થોડું ઓછું કરવાનું, ક્યારેક થોડું વધારી દેવાનું, જેવી જરૂરિયાત. રેડી? ચલો આગળ વધીએ. આ સેમ ટોપિક આગળ જઈ રહ્યો છે. પદાર્થનું જડત્વ જેમ વધુ તેમ પદાર્થનું જડત્વ જેમ વધારે, પદાર્થનું જડત્વ જેમ વધારે તેમ પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો વધારે પ્રતિકાર કરે. પદાર્થનું જડત્વ વધારે હોય તો તેની અવસ્થામાંથી નવી અવસ્થામાં જવા માટે એ કેવો પ્રતિકાર કરે? તો કે વધારે પ્રતિકાર કરે, વધારે ખભા ઉલાડે કે ના મારે નવી અવસ્થામાં નથી જવું, ના ના ના, એવું કરશે. રેડી? ઘણા લોકો આવું ઘરે કરતા હશે. મમ્મી અથવા પપ્પા એમ કે બેટા આ કરવાનું છે, આપણે અહીંયા જવાનું, એટલે છોકરો ના કે હા ના બોલે. છોકરી હોય તો છોકરી ના કે હા ના બોલે, આમ બે ખભા ઉછાડી દે. ના, આપણાથી એવું નહીં થાય, ના આપણાથી એવું નહીં થાય. રેડી? ચલો આગળ વધીએ. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા, જડત્વ એટલે દળની જ વાત થાય, દ્રવ્યમાન એટલે દળ દ્વારા જાણી શકાય. અને લાસ્ટ ટોપિક, વધારે દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે હોય અને ઓછું દળ ધરાવતા હોય તો જડત્વ ઓછું હોય. એકની એક વાર્તા છે, વારે વારે આમાં રિપીટ થઈ રહી છે. અને લાસ્ટમાં અહીંયા એ જ વસ્તુ કહી દીધી, જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે, એવું કુદરતી લક્ષણ છે, એવું કુદરતી લક્ષણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આમ કોઈ પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. આ MCQ માં આવે છે. પદાર્થનું દળ હોય એ શું દર્શાવે? તો કે જડત્વનું માપ. પદાર્થનું દળ શું દર્શાવે? જડત્વનું માપ. જડત્વનું માપ શેના દ્વારા દર્શાવી શકાય? પદાર્થનું માપ, સોરી, જડત્વનું માપ શેના દ્વારા દર્શાવી શકાય? પદાર્થના દળ દ્વારા. આવા ઘણા બધા ક્વેશ્ચન છે MCQ ના સ્વરૂપમાં તમારા એક્ઝામમાં આવી શકે છે, એટલે આ ટોપિકને બરાબર રીતે તૈયાર કરજો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા ટોપિકની ચર્ચા કરી દીધી. ફટાફટ એક વખત આનું રિવિઝન કરી લઈએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સૌથી પહેલા આપણે ન્યૂટનના પહેલા નિયમની વાત કરીએ. ન્યૂટનનો પહેલો નિયમ શેની સમજૂતી આપે છે? તો કે સાહેબ બળની. કોની? બળ અને બળની વ્યાખ્યાની. પણ આ બળની સમજૂતી લેવા માટે તમારી પાસે એક સમજૂતી હજી પણ હોવી જોઈએ. શેની? તો કે જડત્વની. આ જડત્વની સમજૂતી બેઝિકલી કોણે આપી હતી? ગેલેલિયોએ આપી હતી. કોણે આપી હતી? ગેલેલિયો. તો ગેલેલિયો એક જ નિયમ આપ્યો હતો, જડત્વનો નિયમ. પછી ન્યૂટન જ્યારે બેઠા બેઠા બળ વિશે વિચારતો હતો સપનાઓમાં કે બળ એટલે શું થાય, તેને ખબર પડી કે ગેલેલિયોએ જે વાત કરી હતી વાત બરાબર જ છે. એટલે એને સમજૂતી આપી ત્યારે ખબર પડી કે ગેલેલિયોનો જડત્વનો નિયમ અને મેં જે બળનો નિયમ આપ્યો છે, બે નિયમ લગભગ કેવા છે? સરખા. એમાં કઈ ખાસ તફાવત છે નહીં. એટલે ન્યૂટનના પહેલા નિયમને ઘણીવાર એવું બી કહેવાય છે, ન્યૂટનનો પહેલો નિયમ જે બળની વ્યાખ્યા આપે છે, રેડી, અને એવું બી કહેવાય છે કે જડત્વનો નિયમ છે. શેનો નિયમ છે? જડત્વનો નિયમ. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ન્યૂટનનો પહેલો નિયમ અને જડત્વ એટલે શું એ આખો ટોપિક અહીંયા આગળ પૂર્ણ કરી દીધો છે. જો આ ટોપિકમાં ફટાફટ મજા આવી હોય તો ફટાફટ કમેન્ટ કરી દો. મોજ 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 મોજ. ચલો, તમારા કમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું. ફટાફટ કમેન્ટ કરો. ફટાફટ 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 કમેન્ટ કરો. ફટાફટ 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 તમારા કમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું. ફટાફટ કમેન્ટ કરો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બેટા, વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજનો લેક્ચર છે એને આજે આપણે અહીંયા પરત ફિનિશ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. શનિવારે આપણો લેક્ચર હશે. ત્યાં સુધી આ બે ટોપિક છે એને મસ્ત મજાનો રિવિઝન કરીને આવજો. એમાંથી આપણે થોડું એ લેક્ચરની શરૂઆતમાં એનું 5 મિનિટમાં રિવિઝન કરી લઈશું. રેડી? થોડા ઘણા MCQ, થોડા ઘણા પ્રશ્નો હું તમારા માટે લઈને આવીશ, જેનો ફટાફટ તમારે ઉત્તર દેવાનો રહેશે. ઓકે, ચલો, જય હિન્દ બેટા. Painted, Painless Learning.